જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી. એમાં મારી કોઈ ખાતરી નથી, પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય ને એમાં સરકારનો બી સાથ લેવાય. પણ ખેતી કરીને બતાવે ત્યારે ને હમણાં 27/4/2025 રોજ મળેલી મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે મંડળીની સાધારણ સભા બોલાવેલી. એમાં મેં જે પ્રવચન આપેલું ત્યારે મંડળીના તમામ સભ્યો ખેતી કરવા માટે તૈયાર થયેલા. પણ હાલમાં એવું જાણવા મળ્યું છે કે મોટાભાગનાઓએ પાછા ઝીંગા તળાવમાં ઝીંગા ઉછેર કરવાનું ચાલુ કરી દીધું છે. તો તે સંજોગોમાં મેં આજે મંડળીના સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં મારો 8 થી 10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય એવું છે. સારામાં સારા સુપ્રીમ કોર્ટમાં લોયર રોકવા પડે, મારે થર્ડ પાર્ટી એપ્લિકેન્ટ તરીકે જોઈન્ટ થવું પડે, સુપ્રીમ કોર્ટ પાસે 2 વર્ષનો સમય માંગવો પડે કે મને તક આપો, 2 વર્ષમાં હું ખેતી કરીને બતાવીશ. હવે સુપ્રીમ કોર્ટ ધારો કે મારી માંગણી મંજૂર બી કરે અને દેખરેખ રાખશે કે દર 2 મહિને કોર્ટ કમિશનર તરીકે ધારો કે મામલતદારને નિમ્યા. બ્યુરો રિપોર્ટ આજ 9